હાલો મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે અમે ગામડેથી આવ્યા. કાલે ગયા હતા રક્ષાબંધન પાટડી, અને પાટડીથી રાતે મોડા હતા. પછી ત્યાંથી ઘરે આવીને રાત્રે 10 સાડા 10 થઈ ગયા હતા. રાતે સુઈ ગયા અને મોડું થઈ ગયું. આજે ઉઠી નહીં જઈને તૈયાર થઈને બસ હવે જવાનું મહાદેવના મંદિરે દર્શન કરવા. દર્શન કરીને આવીને પછી શેઠનો ફોન આવે ત્યારે પછી નોકરી જવાનું. અત્યારમાં કામકાજ ચાલુ છે. અવની આ જો અવની છે. હાય, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આ કપડાં ધોવાનું ચાલુ છે. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આ અમારું કુળદેવીનું મંદિર છે. ને આ અમારું બહારનું જે લોકેશન છે આ તુલસી માતા, મની પ્લાન્ટ છે. આ છે અમારા બહારનો વ્યૂ. આ છે નીચે દેખાય છે આપણે શંકર ભગવાનનું મંદિર છે. અને આ છે અમારું મેટ્રો સ્ટેશન. અહીંથી રોજ ઘણી ટ્રેનો નીકળે આવે ને જાય છે. બસ બન્યા રહેતો આગળના બ્લોકમાં. હવે ઘરેથી નીકળી ગયા છે અને ઘરેથી નીકળીને સીધા જઈશે હવે હતા મારી બેંકમાં, બેંક ઓફ ઇન્ડિયામાં. ત્યાં મારા ખાતામાં શેઠનું પેમેન્ટ આવેલું છે તો એમને ઉપાડીને પછી શેઠને આપીને શેઠના ઘરે જવાનું છે. અને ત્યાંથી પછી નીકળીને સીધા સીજી રોડ, અને સીજી રોડથી નીકળીને સીધા પછી સરખેજ. આ અમારા બુદ્ધપુરાનો બ્રિજ છે. અને ત્યાંથી નીકળીને હવે જશું અમે. આ જુઓ, આ અમારા હાડું છે, આ અમારા હાડી છે. આ એમનો ફૂલનો ધંધો છે. અમારા હાડી જો, આ અમારા હાડી જો લાભુબેન જો મને આવી જ બોલે દર ફેરે. આવું થોડી ચાલતું હોય છે. આ મારા હાડું બહુ સારો માણસ છે, પણ આમ થોડો પેલો એવો છે. આમ જો એક જ ધારું જોઈએ રહે જો. આમ બહુ દાજ કરે પણ મારા પર તો આ રીતે આમ જો હા ને આમ જો 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 આવું ના કરે. જો મારા હાડી હવે અડે છે, જાય છે ઘરે. જો જો જ્યાં નકા ઠુહાત મારવાના ધંધા કરવાના જો એમને જે હવે અમારા હાડી અડે ઘરે. ના ના, ભજીયા નહીં ખાવા મને. આજે અપવાસ છે મારે. તમે ખાઈ લો. મોદી સરકારના આવવાથી ઘણા બધા આ રીતે વિકાસના કામો સારા થાય છે. અને બધા રોડ બી સારા છે. આ મેટ્રોની સુવિધા બી સારી છે. જો આ મેટ્રો જાય જુઓ, આ મેટ્રો, અમદાવાદ મેટ્રો. કામ ધંધો કરો ને રોજ મોડા મોડા ઉઠવાનું. હવે એને 10 વાગે હોઈ જવાનું, બરાબર? અને આખો દાડો ફોન જોજો નહીં કરવાનો. બસ આ એ કઈ ઓછા નહીં. આ એની માં એ કઈ એ ચામાં ચા પૂરા વાળા જો આ રહ્યા હોય એ જ કરવાના. એમ સવારે વહેલું ઉઠવાનું રાખો. હોય હવે તમે એક જ કંઠીના તમે બે મણકા છો, બરાબર? જો હાવની પેલા લઈને ખાવા બેસી જો. આ પણ બીજાની રાતે જોવી હોય ને વાત કરે એને થોડી ખાવા બેસી જવાનું. અમે કોઈ દર અમે જો હતા ચોમાસામાં કોઈ દર બહારની વસ્તુ ખાવાની જ નહીં, બરાબર? બહારનું ખાવાથી બીમાર થાય એટલે બહારની જે ખાવું ઘરે બનાવી દેવાનું. જો આંડ્યા ખાઈ લો તા, ખાઈ લો તા. હવે પેટનો ખાડો ભૂલ્યો હવે. ખાવું શના બનાયા? ખીચડી બધું છે. સારું ચલો વાત કરે થાકી જ જાય ને વાત કે આખો દાડો કામ જઈને શું કહેવાનું? એના ડુંગળી બોલી એટલે